છોટા ઉદેપુરમાં ભાજપના ત્રણ ધુરંધરો ચેતર વસાવાની સામે છે। આ શબ્દો હતા ગીતા રાઠવાના, પરંતુ આ ત્રણ ધુરંધર ધારાસભ્યો હાલ ક્યાં ખોવાઈ ગયા છે એ ખબર નથી પડતી। શું છે સમગ્ર મામલો ને હવે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે કેટલા એક્ટિવ થયા છે એની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટા ઉદેપુરના વિકાસની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુરમાંથી હંમેશા એવી વાતો સામે આવે છે કે રોડ રસ્તાઓ સારા નથી, લોકોને અનેક સમસ્યાઓ છે, લોકોના ઘર સુધી એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી। પરંતુ એવું કહેવાય ને કે જે છોટા ઉદેપુરના નેતાઓ છે, ખાસ કરી અને ભાજપના નેતાઓ, ધારાસભ્યો અભયસિંહ તડવી હોય કે પછી એમની સાથે સાથે અન્ય બે ધારાસભ્યો હોય, એ મોટી વાતો કરવામાં પાછળ ક્યારેય નથી પડતા। વિકાસ ભલે એમનાથી થતો હોય કે ના થતો હોય। ચેતર વસાવા અનેકવાર એ વિસ્તારમાં જાય છે, ચેતર વસાવાની સામે બોલવું હોય તો પણ આ ધારાસભ્યો આગળ હોય છે, પરંતુ વિકાસની વાતો કરવાની હોય તો આગળ હોય છે, પરંતુ વિકાસ કરવામાં હંમેશા પાછળ રહેતા હોય છે। હવે વાત કરવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો હવે કયા મુદ્દાઓને લઈને મેદાને આવ્યા છે અને કયા મુદ્દાઓને લઈ અને તેમના દ્વારા વાતો કરવામાં આવી રહી છે। ખાસ કરી અને એક વાત હાલ ચર્ચામાં ખૂબ છે કે છોટા ઉદેપુર આમ આદમી પાર્ટીમાં અંદરના ડખા છે અને આ જ આખી બાબતને લઈને હવે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે વિનુ રાઠવા અને એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ચૂકી છે અને કેટલીક પાર્ટીઓ જે છે, આપ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે છે તે ફોર્મ ભરવા પ્રાંત કચેરીએ પહોંચી છે, ત્યારે આપ પાર્ટી પણ પહોંચી છે ફોર્મ ભરવા। ત્યારે એક કરી વિનુભાઈ રાઠવા છે, વિધાનસભા પ્રભારી। વિનુભાઈ, જે પ્રકારે આપ પાર્ટીના ફોર્મો ભરાઈ રહ્યા છે, શું કહેશો? જે પ્રકારે આપ પાર્ટીના ફોર્મ ભરાઈ રહ્યા છે એ તમને દેખાઈ રહ્યું હશે 100%। આપ પણ નજરે જોઈ રહ્યા હશે કે પૂર ઝડપે આજે આમ આદમી પાર્ટી એક ઝીરોમાંથી હીરો જેવી દેખાઈ રહી છે। એ સમગ્ર ગુજરાતની અંદર બધી જ જનતા નિર્ણય લઈ લીધો છે। ભૂતકાળની અંદર જ્યારે વિસાવદરની અંદર જ્યારે ઇલેક્શન હતું ત્યારથી માંડીને જે સદસ્યતા અભિયાન જોડો લઈને પછી ગુજરાત જોડો જનસભાના આયોજન થયા, ડોર ટુ ડોરની પ્રચારો કર્યા અને પ્રદેશના સંગઠનો અને કાર્યકર્તાઓને મજબૂત કરવાનું કામ કર્યું છે। એ મજબૂત થયા એના પછી દરેક તાલુકા અને જિલ્લા લેવલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે જે જાહેરાતો થઈ એમાં બધી જ જગ્યાએ કાર્યકર્તા મજબૂત થયા અને જે મેન્ડેટો મળ્યા એના આધારે આજે સમગ્ર છોટાઉદેપુર હોય કે સમગ્ર ગુજરાતની વાત હોય ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર નગરપાલિકાઓથી માંડીને બધે જ પૂર ઝડપે જે કાર્યકરો મજબૂત થઈ અને આજે પોતે પોતાની ઉમેદવારી જે તે જિલ્લા અને તાલુકા ચૂંટણી વિભાગની અંદર આજે નોંધાઈ રહ્યા છે અને આજે તમારી સમક્ષ દેખાઈ પણ રહ્યા છે। બિલકુલ, આ જે તમે ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા છો, જિલ્લા પ્રમુખની હાજરી નથી, શું કહેશો? જિલ્લા પ્રમુખ અત્યારે ત્યાં પણ એમના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। એ કવાંટ અને જેતપુર પાયો તાલુકાની જવાબદારી સોંપેલી છે એટલે એ દેખાઈ રહ્યા નથી, એ જોડે જ છે અમે બધા। પણ એમની હાજરી હોવી જરૂરી છે કે નહીં, શું કહેશો? હાજરી જરૂર હોય છે પણ અમે બધા કાર્યકર્તા છે જ, ઉપરથી અમને ફોન આવ્યો છે કે તમારે અત્યારે સમય ઓછો છે, 3 વાગે સમય પૂરો થઈ જાય છે, તો જરૂરી હોય કે ના જરૂરી એવું વાંધો નથી, અહીંયા કોઈ વાંધો વિરોધ નથી અમારા લાયક। અંદર ડખા ચાલે છે આ પાર્ટીમાં ક્યાંક કેટલાક કાર્યકર્તાઓ કે ઉમેદવારો નારાજ છે એવું પણ લોક ચર્ચા છે, શું કહેશો? ના, બધી વાહિયાત વાત છે। તમે અહીંયા દેખાતું હોય તો ખબર પડી જાય ને, અત્યારે કોઈ જાહેરમાં ખબર પડી જાય ડખા હોય તો, એ બધી વાહિયાત વાતો છે અને ભારતીય જનતા પાર્ટી અમારા કાર્યકરોને ઉપસાવીને કઈ ને કઈ બોલાડતી હોય અંદર, બાકી અમારા કાર્યકર્તા બધા ખુશ છે, કોઈ વાંધો નહીં। જીતનો કેટલો દાવો અને કેટલી સીટો આપ પાર્ટી લાવે? અરે જીતનો 100,000% દાવો છે અમારે છોટાઉદેપુર વિધાનસભાની અંદર અને જેતપુરપાઈ વિધાનસભા, સંખેડા વિધાનસભા, બધી જ વિધાનસભાની અંદર તમામ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત અમારા કબજે આવશે એવી અમારે 100% આશા છે। જે જિલ્લા ઝેર પંચાયત 21 જાત પરથી આપે ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો? આજ રોજ 31 શહેર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી તરફથી જે મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો તે બદલ આજ રોજ આમ આદમી પાર્ટીના મેન્ડેટ દ્વારા અમે ખૂબ મોટી સંખ્યામાં અમારા તાલુકા અને જિલ્લાના તમામ હોદ્દેદારો સાથે અમે આમ આદમી પાર્ટીનું આજે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું છે। ફોર્મ તો ભર્યું છે રાજેશભાઈ, પણ તમે વારંવાર આપ પાર્ટીથી નારાજ થયા છો, અંદર ડખા ચાલે છે, તો એક તરફ તમે જીતનો દાવો કરી રહ્યા છો, શું કહેશો? મીડિયા જગત બી અહીંયા ભૂંગળા
કરવા માટે પણ તમે આમ ભૂંગળા ખકડાવતા હોય છે, એ રીતે ઘણીક વખત વાસણો ખકડતા હોય છે, એ બાબતો અમે ધ્યાન ના રાખવું જોઈએ. ઘણીક વખત મન દુઃખ હોય છે પણ સમાધાન થઈ જતું હોય છે. આજે એ જ હોદ્દેદારો મારી સાથે છે, મારી પાછળ ઊભા છે, એટલે એવું કઈ જરૂરી નથી. કેટલો પડકાર છે તમારા? પડકાર મારી આગળ તો કોઈ પડકાર લાગતો નથી. માન્ય સાંસદ શ્રીના મત વિસ્તારમાં લડું છું એટલે મને ગર્વની વાત છે. જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આ લોકોને અમે સબક શીખવાડવા માટે આજે અમે એક થવાના છે, એના માટે અમે આજે આમ આદમી પાર્ટીના મેન્ડેટ દ્વારા અમે રાજેશ રાઠવાને ખૂબ યુવા વર્ગ પણ ખૂબ સપોર્ટ કરવા માટે તૈયાર છે. જીતનો દાવો શું છે અને કયા મુદ્દાઓ લઈને લોકો જોડે જવાના વોટ માંગવા? રોજગારી, બેરોજગારી અને જે આમ આદમી પાર્ટી એક જ 2-3 મુદ્દા એવા છે. એક સામાજિક મુદ્દો છે અને જે લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ સામાન્ય લોકોથી લઈ એ બધા જ ભારતીય જનતા પાર્ટીના કુશાસિત નેતૃત્વથી ખૂબ આખો મોટો જિલ્લો જ કંટાળ્યો છે. એમાં એ ઘણા બધા મુદ્દાઓ છે, મોંઘવારીથી લઈને ઘણા બધા મુદ્દાઓ છે. બિલકુલ, જે પ્રકારે રાજેશભાઈ જણાવી રહ્યા છે, રાજેશભાઈ જોડે આપણે વાત, બિલકુલ આ હતા આપ પાર્ટીના જે પ્રભારી વિનુભાઈ રાઠવા. તેમના સાથે પણ આપણે ચર્ચા કરી છે, તમામ મુદ્દે તેમના સાથે આપણે ચર્ચા કરી છે અને જીતનો દાવો પણ વ્યક્ત કર્યો છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. તમે અહીંયા આમ આદમી પાર્ટીના નેતાઓને પણ સાંભળ્યા અને છોટાઉદેપુરમાં ખાસ કરી અને હવે જે રીતનો વ્યાપ વધી રહ્યો છે, ખાસ કરી અને ચેતર વસાવા જે રીતે વિસ્તારમાં સભાઓ કરી રહ્યા છે સતત, અને એ સભામાં લોકોનો પણ ચેતર વસાવાને લઈને પ્રતિસાદ છે, એને જોઈ અને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી છોટાઉદેપુરમાં એક મોટી અસર પાડશે. પરંતુ એની સામે ક્યાંક ને ક્યાંક વાત એવી પણ છે કે ચેતર વસાવા એકલા સુવા ધારાસભ્યો અને ભાજપના આટલા મોટો જે સંગઠન છે એની સામે શું પોતાની પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીને આગળ લાવી શકશે, એ ચેતર વસાવાની સામે સૌથી મોટો પડકાર છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.